हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। तो गर्मी में लूथी बचवा આપણે અનેક પ્રકારના શરબત લેતા હોઈએ છીએ। તો ચાલો આજે આપણે બીલાનું શરબત બનાવશું જે ગરમીમાં ખૂબ જ રાહત આપે છે। તો તેની માટે અહીંયા મેં એક બીલું લીધું છે। તમે જોઈ શકો છો તે એકદમ યલો કલરનું છે, મતલબ કે પાકી ગયું છે। બીલાનું જે બહારનું લેયર આવે છે તે એકદમ કડક હોય છે, માટે તેને આવી રીતે કોઈપણ એક દસ્તા અથવા તો પથરાની મદદથી તોડી લેવાનું છે અને આવી રીતે હાથની મદદથી બે ભાગ છૂટા કરી લેવાના છે। ત્યાર પછી અંદર જે ઘર છે તેને આપણે આવી રીતે ચમચીની મદદથી અથવા તો સ્કૂપની મદદથી કાઢી લેવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો અડધો ભાગ નીકળ્યો છે અને વચ્ચે તમને બી પણ દેખાય છે અને બીની આજુબાજુ એક જેલી જેવું લેયર પણ હોય છે, મતલબ કે મધ જેવું હોય છે। આપણે આવી રીતે ચમચીની મદદથી બધું જ કાઢી લઈશું। ત્યાર પછી અંદરથી બરાબર સાફ પણ કરી લેવાનું છે, મતલબ કે ઘર બધો જ લઈ લેવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો મેં બીલાને અંદરથી ક્લીન કરી લીધું છે। ત્યાર પછી હવે અહીંયા મેં એક બાઉલ લીધું છે અને હવે તેની અંદર આપણે જે ઘર કાઢ્યો તેને એડ કરી દેવાનું છે બાઉલમાં અને હવે આપણે તેને પલળવા મૂકવાનું છે, કેમ કે આ ઘર થોડોક કડક હોય છે। ઓછામાં ઓછું તમારે તેને અડધો કલાક પલળવા દેવાનું। એક પ્લેટ ઢાંકી દઈશું અને તમારી પાસે જો સમય વધારે હોય તો તમે તેને કલાકથી 2 કલાક જેટલું પણ પલળવા મૂકી શકો છો। હવે અડધો કલાક પછી મેં કવર ખોલી લીધું છે। અહીંયા તમે જોઈ શકો છો કે ઘર જે છે એ આસાનીથી સ્મેશ થઈ જાય છે। બધું જ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે હાથેથી સ્મેશ કરી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો બધું એક રસ થઈ ગયું છે અને આવી રીતે જે કૂચાવાળો ભાગ નીકળે છે તેને આપણે પછી રિમૂવ કરી લઈશું। ત્યાર પછી અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે અને બાઉલની ઉપર એક મોટી ગરણી રાખી દીધી છે। હવે આપણે જે પલ્પ હાથેથી સ્મેશ કર્યું તેને આવી રીતે થોડું ગરણીમાં લઈ અને પછી ગાળી લેવાનું છે। તેની માટે તમે હાથનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો ચમચાની મદદથી પણ ગાળી શકો છો। હવે બાકીનો જે પલ્પ વધ્યો છે તેને પણ હું ગાળી લઉં છું। તો આવી રીતે હાથની મદદથી વ્યવસ્થિત ગળાશે એટલા માટે હું હાથનો જ ઉપયોગ કરું છું। અને જે કૂચાનો ભાગ નીકળે છે તેને આપણે રિમૂવ કરવાનો છે, પરંતુ તે કૂચાવાળો ભાગ છે તેને પાણીથી એકવાર બરાબર સાફ કરી અને તે પાણી તમે પલ્પમાં અંદર એડ કરી શકો છો। ત્યાર પછી હવે અહીંયા તમે જોઈ શકો છો કે બાઉલમાં બધો જ પલ્પ ગળાઈ ગયો છે અને તેને મેં ઘટ્ટ જ રાખ્યો છે, બહુ પતલો નથી કર્યો, પરંતુ આપણે જ્યારે શરબત કરશું ત્યારે તેને પતલો કરશું। હવે જરૂર પ્રમાણે તેની અંદર ખાંડ એડ કરવાની છે। તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને હવે તે ખાંડને આપણે ઓગાળી લેવાની છે। તમે આ ટાઈપનું શરબત બનાવી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમને શરબત પીવાનું મન થાય ત્યારે તેની અંદર બધી વસ્તુ એડ કરી અને શરબત બનાવી શકો છો। તો આ પલ્પ રેડી છે। તો ચાલો હવે શરબત બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો શરબત બનાવવા માટે અહીંયા મેં એક ગ્લાસ લીધો છે અને તેની અંદર 4 થી 5 આઈસ ક્યુબ એડ કરવાના છે। ત્યાર પછી આપણે જે પલ્પ બનાવ્યો હતો ઘાટો તે લગભગ એક નાની વાટકી જેટલો એડ કરવાનો છે। ત્યાર પછી તેની અંદર આપણે મીઠું એડ કરીશું લગભગ 1/4 ટીસ્પૂન જેટલું અને ખૂબ સરસ ટેસ્ટ આવે તે માટે થઈને મેં સંચળ પાવડર એડ કર્યો છે 1/4 ટીસ્પૂન જેટલો। થોડુંક એવું લીંબુ પણ એડ કરીશું જેનાથી ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને છેલ્લે આપણે થોડોક ચાટ મસાલો પણ એડ કરીશું। ત્યારબાદ ઉપરથી આપણે થોડુંક એવું ઠંડુ પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લેવાનું છે। તો એકદમ ટેસ્ટી એવું આ બીલાનું શરબત બનીને રેડી થઈ ગયું છે। તો ગરમીમાં લૂથી બચવા માટે તમે આ બીલાનું શરબત બનાવીને ચોક્કસથી પીજો। તો ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો।